આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તેમનું પ્રકરણ નંબર 1 ભારતનો વારસો તેમનો પાર્ટ 4 વિશે અભ્યાસ કરીશું. આજના મુદ્દા છે ભારત ભૂમિ અને તેના લોકો અને વારસાનું જતન અને સંરક્ષણ. ભારતની ભૂમિ અને તેના લોકો. હવે આ મુદ્દાની અંદર જે વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવીને વસી છે તેનો ટૂંકમાં પરિચય આપેલો છે. એમાંથી 2 થી 3 મોસ્ટ આઈએમપી છે, તો તમારે એને ખાસ યાદ રાખવાની છે અને શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ પણ મહત્વની છે. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા છે. એટલે કે આદિમાનવ ભારતમાં જે ઉદ્ભવ થયેલો છે, તો એક કહેવાય છે કે ભારતની સાથે જ્યારે ભારતમાં ઉદ્ભવ થયો ત્યારે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં પણ તેનો ઉદ્ભવ થયો હતો. બરાબર, એટલે કે ઉત્પન્ન થયા હતા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો જોવા મળે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે કોનો સમાવેશ થાય છે, તો કે દ્રવિડોનો સમાવેશ થાય છે. પરંતુ નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ છે એ પણ ભારતમાં રહેતી હતી. તેના પરિચય એટલે કે તેના વિશે હવે પછી અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલા આપેલી છે નેગ્રીટો. ક્વેશ્ચન નંબર 12. નેગ્રીટોને હબ્સી પણ કહેવાય અને નીગ્રો પણ કહેવાય છે. પ્રશ્ન છે, નેગ્રીટો પ્રજાનો પરિચય આપો અથવા ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે નેગ્રીટોનો પરિચય આપો. જો ફેરવશે તો હબ્સી શબ્દ છે ત્યાં મૂકશે. તો તમારે યાદ રાખવાનું છે, ત્રણેય સાથે જ યાદ રાખવાનું, નેગ્રીટો, નીગ્રો અને હબ્સી. આ 2 ગુણનો પ્રશ્ન છે. નેગ્રીટો અથવા નીગ્રો જાતિના એટલે કે હબ્સીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. તો 1 માર્કનો શોર્ટ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમને એમ કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે, તો તમારે યાદ રાખવાનું છે નેગ્રીટો. પ્રાચીનતમ પ્રજા કે તો દ્રવિડ, નિવાસી પ્રજા કે તો તમારે નેગ્રીટો યાદ રાખવાનું છે. કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે નેગ્રીટો તથા નીગ્રો એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલા હતા. ક્યાંથી આવેલા હતા, તો આફ્રિકામાંથી થઈને આવ્યા હતા. બરાબર, પણ એ બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં આવેલા છે. એના શારીરિક લક્ષણો જોઈ લઈ, એ શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાના છે. તેનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. તો તમને આ લાઈન મૂકી દી અને ખરા ખોટાની અંદર ઓળખવાનું કે વિકલ્પની અંદર ઓળખવાનું કે તો ખરા ખોટામાં પણ તમને આવું નીગ્રોની જગ્યાએ બીજી કોઈ પ્રજાતિ મૂકી દી. તો તમારે ખાસ યાદ રાખવાનું છે વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ. કે કઈ પ્રજાતિના શારીરિક લક્ષણો છે, તો શું યાદ રાખશું આપણે, તો કે આ પ્રજા છે એ નેગ્રીટો પ્રજા તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે બીજો મુદ્દો છે ઓસ્ટ્રેલોઇડ. ક્વેશ્ચન નંબર 13. પ્રશ્ન છે 2 સ્વરૂપેના પ્રશ્નના બોલું છું. એક કોમન પ્રશ્ન છે કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો. બીજો ફેરવીને પ્રશ્ન જે મૂકું છું એ બોર્ડની અંદર ફેરવીને જ પૂછાયેલો છે, તો એને ખાસ યાદ રાખવાનું છે. અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા તેના વિશે લખો અથવા ભારતમાંથી કઈ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે તેનો ટૂંકમાં પરિચય આપો અથવા તેના વિશે લખો. તો આ 2 અથવા 3 ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. તો 1 માર્કનો પ્રશ્ન, ઓસ્ટ્રેલોઇડ પ્રજા કઈ દિશામાંથી આવેલી છે, તો કે અગ્નિ એશિયામાંથી આવેલી છે. તેની શારીરિક વિશેષતા શું હતી, તો કે તેનો રંગ શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એની શારીરિક વિશેષતા એટલે કે શારીરિક લક્ષણો જોવા મળે છે. તો 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનની અંદર આ શારીરિક લક્ષણો પણ યાદ રાખવાના છે. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. હવે ભારતમાં જે આર્યો હતા એ ઓસ્ટ્રેલોઇડને કયા નામથી ઓળખતા હતા, તો નિષાદ. તો ઓસ્ટ્રેલોઇડની બાજુમાં તમારે લખી નાખવાનું છે ને કદાચ લખેલું પણ હશે ટેક્સ્ટ બુકની અંદર નિષાદ.
બરાબર. ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ શું છે? તો નિષાદ. કારણ કે જોડકા સ્વરૂપે પૂછાય ત્યારે આ એક બાજુ પ્રજા અને એના બધાના સેકન્ડ નામ છે એ બ વિભાગની અંદર પૂછાય છે. તો તમારે જોડવાના થાય કે કઈ પ્રજાનું બીજું નામ કયું છે. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતમાં જે પ્રોપર ભીલી પ્રજા રહેતી હતી એને પણ નિષાદ તરીકે ઓળખવામાં આવતા હતા, કારણ કે એને નિષાદ શબ્દ એના માટે પ્રયોજેલો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા અને નિકોબાર અને બ્રહ્મદેશ, બ્રહ્મદેશ એટલે હાલમાં આવેલું મ્યાનમાર દેશ ની જાતિઓમાં પણ આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. તો આ એક મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે ભારતની અંદર આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો કોની અંદર જોવા મળે છે? તો કોલ, મુંડા અને ખાસી. બરાબર. કોલ, મુંડા અને ખાસી જાતિ છે કે ત્યાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. બરાબર. અંદમાન નિકોબારમાં નિકોબાર યાદ રાખવાનું અને બ્રહ્મદેશ. પણ આગળ જે કોલ, મુંડા અને ખાસી છે એ વિકલ્પ સ્વરૂપે ખાસ યાદ રાખવાનું છે. ખરા ખોટાની અંદર પણ યાદ રાખવાનું છે. ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાએ મોટો ફાળો આપેલો છે? તો ઓસ્ટ્રેલોઇડ. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરતા, સુતરાઉ કાપડનું વણવાનું કામ કરતા જેવા કેટલાક કૌશલ્યો માટે તેઓ જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. હવે અહીંયા જે સંસ્કૃતિ સભ્યતા વાળો પ્રશ્ન છે, પાછળ પણ એક આર્યોમાં આ જ રીતનો મુદ્દો આવશે, તો અહીંયા બેમાં કન્ફ્યુઝ નથી થવાનું. બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય છે. એટલે સંસ્કૃતિ અને સભ્યતા શબ્દનો વિકાસ કે તો તમારે ઓસ્ટ્રેલોઇડ યાદ રાખવાનું છે. જ્યારે હું આર્યનો મુદ્દો બોલીશ ત્યારે બી તમને આ મુદ્દો રિપીટ કરીશ. અહીંયા આ છે ઓસ્ટ્રેલોઇડ વાળો મુદ્દો છે પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે દ્રવિડ લોકો. તો એ પણ પ્રશ્ન સ્વરૂપે જોઈએ તો પ્રશ્ન નંબર છે 14. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાનો પરિચય આપો. 3 ગુણ અથવા 2 ગુણ. મારા ખ્યાલ મુજબ આ મુદ્દો છે 3 ગુણની અંદર પૂછાવાની શક્યતા વધુ રહી અને બોર્ડની અંદર વધુ વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેંજો-દડોના સિંધુ સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખાય છે. તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક એટલે કે એનું સર્જન, સિંધુ સંસ્કૃતિનું સર્જન કરનારા કોણ? તો દ્રવિડ. અને પાષાણ યુગ એટલે કે આદિમાનવનો જે યુગ ચાલતો હતો એમાં એને જે શીખેલું હતું આદિમાનવે એને વારસાની અંદર કોને આપ્યું? તો એ દ્રવિડોને આપેલું છે. એટલે પાષાણ યુગના એ વારસદાર તરીકે ઓળખાય છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ લોકો કહેવાયા. સૌપ્રથમ આ દ્રવિડો છે એ ભારતના ઉત્તર ભાગમાં વસવાટ કરતા હતા. લાંબા સમય સુધી એની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. ત્યાર પછી એ દ્રવિડ તરીકે ઓળખાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી અને પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી છે. હવે જો તમને એમ કે માતા તરીકે દેવી પાર્વતી અને પિતા અથવા પરમાત્મા તરીકે શિવનો ખ્યાલ કોણે આપેલો છે અથવા શિવ અને પાર્વતીનો ખ્યાલ કોણે આપેલો છે? તો દ્રવિડ યાદ રાખવાનું છે. ધૂપ, દીપ અને આરતીની પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપણને આપી હોવાનું મનાય છે. બરાબર. રોજ આપણે ઘરની અંદર પૂજા પાઠ કરીએ છીએ, ધૂપ, દીપ, આરતી કરીએ છીએ, તો એ આપણે દ્રવિડોએ આપેલું છે. એ આપણને દ્રવિડોએ આપેલો એક વારસો છે. તો એ પણ શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાનું કે ધૂપ, દીપ અને આરતીની પરંપરા જે આપણને શીખવેલી છે, વારસા સ્વરૂપે આપેલી છે, કઈ પ્રજાએ? તો દ્રવિડો. ત્યાર પછી આ ઉપરાંત પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા વગેરે પણ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. હવે દ્રવિડોના જે દેવો હતા, બરાબર, એ કોણે સ્વીકારી લીધા? આર્યો લોકો એનો સ્વીકાર કર્યો અને તેને સંસ્કૃતિના દેવ તરીકે ફરી પાછા પુનઃસ્થાપન આર્યો લોકોએ કર્યું. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. કારણ કે ઉત્તર ભારતની અંદર દ્રવિડની સાથે આર્ય લોકો પણ રહેતા હતા. તો આ આર્ય લોકોની જે સંસ્કૃતિ છે એ દ્રવિડોની અંદર આવવા લાગી હતી. એટલે કે એને દ્રવિડ લોકોએ આર્યની સંસ્કૃતિનો સ્વીકાર કરી લીધો હતો અને એની ઊંડે સુધી એની અસર જોવા મળતી હતી.
આર્ય સંસ્કૃતિની ઊંડે સુધી વ્યાપી ગઈ હતી. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા, એટલે કે આર્ય અને દ્રવિડોના જે સંતાનો હતા એ સંતાનો વચ્ચે લગ્ન સંબંધો બંધાયા, એટલે આંતરજ્ઞાતીય લગ્ન પણ થયા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં તેમજ વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. હવે તરાપા એટલે શું? તો કે પાણી ઉપર એક લાકડાનું સપાટ પાટિયું હોય ને એના ઉપર ઊભો રહીને વ્યક્તિ તરતો હોય એને તરાપ કહેવામાં આવે છે. તરાપા એ આ દ્રવિડોની આપણને આપેલી ભેટ છે. પણ અહીંયા શબ્દ આપ્યો છે માતૃમૂલક, તો 1 માર્કનો શોર્ટ આઈએમપી પ્રશ્ન યાદ રાખવાનો છે ખરા ખોટાની દ્રષ્ટિએ અને હેતુલક્ષી પ્રશ્નમાં કે કઈ પ્રજામાં માતૃમૂલક કુટુંબ પ્રથા જોવા મળતી હતી? તો દ્રવિડ. માતૃમૂલક એટલે શું? અત્યારે આપણો ભારતીય સમાજ છે એ પિતૃપ્રધાન સમાજ છે, પણ જ્યારે દ્રવિડોના સમયમાં એની પ્રજાની અંદર માતૃ પ્રથા એટલે કે માતાને સ્થાન વધારે મહત્વનું હતું. જે બી પિતાની મિલકત હતી એ જે કાંઈ મિલકત હોય એ સ્ત્રીને મળતી હતી, છોકરીને મળતી હતી, છોકરાને મળતી ન હતી. છોકરાના લગ્ન થતા તો છોકરો છે એ છોકરીની ઘરે છે એ રહેવા માટે જતો હતો અને મિલકતની વારસદાર સંપૂર્ણ સ્ત્રી ગણાતી હતી. તમામ નિર્ણયની અધિકારી પણ સ્ત્રીને માનવામાં આવતી હતી. તો એવો સમાજ એટલે માતૃમૂલક કુટુંબ પ્રથા કહેવાય. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા, એટલે કે ઉત્તરમાં આર્યોની વસ્તી વધવા લાગી. આર્યોની પ્રચંડ પ્રભાવને કારણે દ્રવિડોને એમ થયું કે ચલો આપણું અહીંયા અસ્તિત્વ રહેશે નહીં, આપણી સંસ્કૃતિ નાશ પામશે, એટલે એ લોકો ઉત્તરમાંથી ખસી અને દક્ષિણ તરફ રહેવા માટે ચાલ્યા ગયા. તો દક્ષિણ ભારતની અંદર એને વસવાટ કર્યો, ત્યાં સ્થિર થયા અને આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે, જે દ્રવિડ લોકો તરીકે ઓળખાય છે. તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન, દક્ષિણ ભારતની અંદર આજે કઈ ભાષા બોલનારા લોકો દ્રવિડ તરીકે ઓળખાય છે? તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ. આ 4 ભાષા છે એ દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. તો 1 માર્કનો શોર્ટ પ્રશ્ન આઈએમપીમાં યાદ રાખવાનો. તમને એમ પણ પ્રશ્ન પૂછે કે દ્રવિડ કુળની ભાષામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એ વિકલ્પ સ્વરૂપે પણ પ્રશ્ન આવી શકે. આમ પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું હતું. દ્રવિડો વાળો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. એમાં એ પૂછે મોગોલોઇડ. સૌપ્રથમ આપણે મોગોલોઇડની વાત કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 15, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે મોગોલોઇડ પ્રજાનો પરિચય આપો. બરાબર, ક્વેશ્ચન નંબર 15 છે. 2 ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખવાનું. મોગોલોઇડ શબ્દની જગ્યાએ તમને કિરાત શબ્દ મૂકી દે તો તમારે આ જ જવાબ યાદ રાખવાનું છે, કારણ કે મોગોલોઇડ છે એનું બીજું નામ છે કિરાત. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી હતી. કઈ જગ્યાએથી? તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાં અને તિબેટમાં થઈ અને ભારતમાં. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેનું ભારતીયકરણ થયું, એટલે કે ભારતની સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઈ ગઈ અને ભારતીયકરણ કહેવામાં આવે છે. આ પ્રજાના શારીરિક લક્ષણો કેવા હતા? તો કે વર્ણ પીળો, એટલે કે એનો સ્કિનનો ટોન છે એ પીળા કલરનો જોવા મળતો હતો. ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. બરાબર, એ એમની શારીરિક લક્ષણો જોવા મળતા હતા. આઈએમપી શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું, ખરા ખોટામાં યાદ રાખવાનું. અને આ શારીરિક લક્ષણોનું પણ એક આખું જોડકું બને છે, તો તમારે જોડકા સ્વરૂપે પણ યાદ રાખવાનું છે. બરાબર, પીળો વર્ણ, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખ છે એ એમની શારીરિક વિશેષતા હતી. મોગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા હતા. હવે 1 માર્કનો શોર્ટ આઈએમપી પ્રશ્નમાં યાદ રાખવાનું. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે પીળા વર્ણના હોવાથી મોગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કયા નામથી ઓળખાતા હતા? તો કિરાત નામથી ઓળખાતા હતા. ત્યાં એ મોગોલોઇડ વાળો મુદ્દો પૂર્ણ થાય છે. ત્યાર પછી છે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી હતી. હવે આ ત્રણેય પ્રજાઓ કઈ દિશામાંથી આવેલી છે? આર્મેનોઇડ, ડિનારિક અને અલ્પાઇન તો વિશ્વના મધ્ય એશિયામાંથી, એશિયા ખંડના મધ્ય એશિયામાંથી આવેલી છે. આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણો, ભૌતિક એટલે શારીરિક લક્ષણો ધરાવતી હતી.
આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્રમાં જોવા મળે છે, બંગાળમાં, ઝારખંડમાં, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે આપણો આર્યો. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો, અથવા તો સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતામાં કઈ પ્રજાનો ફાળો મહત્વનો છે એના વિશે લખો. તો તમારે 3 ગુણ અને 2 ગુણના પ્રશ્નો તરીકે આર્યોનો પ્રશ્ન યાદ રાખવાનો છે. હવે અહીંયા જે મેં સેન્ટેન્સ કીધું સંસ્કૃતિ અને સભ્યતા, તો હમણાં જ મેં તમને ઓસ્ટ્રોલોઇડમાં પણ એવું કીધું કે સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં વિકાસ શબ્દ કે તો ઓસ્ટ્રોલોઇડ યાદ રાખવાનું છે, નિર્માતા શબ્દ કે તો આર્યો યાદ રાખવાનો છે. વિદ્યાર્થી હોશિયાર હોય તો બી આ સેન્ટેન્સમાં બહુ મોટી ભૂલ કરે છે. ખાસ યાદ રાખશો, વિકાસ એટલે ઓસ્ટ્રોલોઇડ અને નિર્માણ કોણે કર્યું તો આર્યો લોકોએ કરેલું છે. જોઈ લઈએ આગળ. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યોનું બીજું નામ યાદ રાખશું નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા હતા. એટલે કે આપણો જે હાલમાં પણ અત્યારે જે હિન્દુ લોકો છે એ આર્યના વંશજો જ તરીકે ઓળખાય છે. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ આપ્યું હતું. તો ભારતના એ મોસ્ટ ઓફ ઉત્તર ભાગની અંદર વસવાટ કરતા હતા. તો એ જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તાર આર્યાવર્ત તરીકે ઓળખાતો હતો, આર્યોની ભૂમિ તરીકે પણ ઓળખાતો હતો. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ભારતનો વાયવ્ય સાઈડ એટલે રાજસ્થાન વાળો, પંજાબ વાળો વિસ્તાર આવે. તો વાયવ્ય સાઈડ એમની વસ્તી વધુ જોવા મળતી હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમને સપ્ત સિંધુ નામ પણ આપ્યું હતું. એટલે કે આર્ય લોકો જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં 7 મોટી નદીઓ છે એ વહેતી હતી. તેથી તે વિસ્તાર આર્યાવર્તની સાથે સાથે સપ્ત સિંધુ નામથી પણ ઓળખાતો હતો. પણ તમને ખાલી શોર્ટ ક્વેશ્ચન કે આર્ય લોકો રહેતા હતા કયા નામથી ઓળખાય છે એ વિસ્તાર, તો આર્યાવર્ત. પણ તમને એમ કે 7 મોટી નદીઓ પસાર થતી હતી, તેથી તે વિસ્તાર કયા નામથી ઓળખાતો હતો તો સપ્ત સિંધુના નામથી ઓળખાતો હતો. પ્રશ્ન ખાસ યાદ રાખજો, ડિફિકલ્ટી છે અને ભૂલ કરતા નહીં. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધીનો વિસ્તાર હતો. એટલે ભારતના જે 2 એક સરખા ભાગ કરીએ એ 2 ભાગની અંદર એક મહારાષ્ટ્રનો દક્ષિણ ભાગ સુધી વિંધ્યાચળ પર્વતમાળા આવેલી છે ત્યાં સુધી, અને પૂર્વની વાત કરીએ તો બિહારમાં આવેલું છે મિથિલા, બરાબર, અને વાયવ્ય સાઈડ આટલા વિસ્તારમાં એ વસવાટ કરતી હતી. ત્યાર પછી અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. આઈએમપી શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે નીચેનામાંથી કઈ પ્રજા છે એ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત જોવા મળતી હતી, તો યાદ રાખવાનું છે આર્યો. આ આર્યો રાજા ભરત કે ભરત કુળના જાતિના નામ ઉપરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો છે. એટલે કે આર્ય રાજા તરીકે જે ભરત હતા એ ભરત કુળના જાતિના નામ ઉપરથી, એટલે કે રાજાના નામ ઉપરથી આપણા દેશનું નામ પણ શું રાખવામાં આવેલું, ભરતભૂમિ તરીકે ઓળખાતું, ભરતખંડ તરીકે ઓળખાતું, ભારતવર્ષ તરીકે ઓળખાતું અને હાલમાં ભારત તરીકે ઓળખાય છે. ત્યાર પછી આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના પણ કરતા હતા. એટલે કે પ્રકૃતિની પૂજા કરતા હતા. પ્રકૃતિના તત્વો કેવા તો કે વૃક્ષોને પવિત્ર ગણી પૂજા કરે, નદીઓને પવિત્ર ગણી પૂજા કરે, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના તેઓ કરતા હતા. ત્યાર પછી તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, એટલે કે પ્રકૃતિના તત્વોની આધારિત એવી સ્તુતિઓ તૈયાર કરી હતી, એટલે કે વૈદિક ઋચાઓ રચી હતી. સમય જતાં તેમાંથી વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞયાદિક ક્રિયાઓ પણ ભારતમાં શરૂ થઈ. તો આપણને જે ધાર્મિક ક્રિયાઓ અને યજ્ઞોની જે ભેટ આપેલી છે એ આર્ય લોકોએ હિન્દુ લોકોને આપેલી હોય એવું માનવામાં આવે છે. ત્યાર પછી આમ આર્યો છે એ ભારતના ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આર્યોએ ભારતને આપ્યો છે. આર્યોવાળો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે.
ત્યાર પછી એ જે પ્રશ્ન પૂર્ણ થાય પછી એક ફકરો આપેલો છે, ત્યાં 2 ગુણનો પ્રશ્ન નીકળે છે. પ્રશ્ન નવીન છે, શાયદ પ્રશ્ન એક્ઝામની અંદર આજુ વખતે પૂછાય પણ ખરો. તો એ 2 ગુણનો પ્રશ્ન છે. ખાલી પ્રશ્ન બોલી જાઉં છું, તમારે નોંધ કરવી હોય તો કરજો. સ્વપોથીની અંદર એ પ્રશ્ન આપેલો છે. ભારતમાં આવેલી વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? બરાબર, વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તો કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓમાં વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું. એટલે કે વિદેશની જે કંઈ પ્રજાઓ આવી એને ભારતની સંસ્કૃતિનો સ્વીકાર કરી લીધો છે. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. તો કે વિદેશની પ્રજા જે ભારતમાં આવી અને કાયમને માટે સ્થાયી થઈ, ત્યાર પછી એકબીજાના સંતાન એટલે કે ભારતના અને વિદેશી પ્રજાના સંતાનોએ લગ્ન સંબંધો બાંધ્યા અને એમના જે વંશજો છે એ સંમિશ્રણ પ્રજાવાળા જોવા મળે, સંમિશ્રણ લક્ષણોવાળા જોવા મળે છે. બધાની એક વિશિષ્ટ રહેણીકેણી, અનેક ભાષા, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. એટલે કે એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થયું. એટલે બંને વચ્ચે ભારતની અને વિદેશી પ્રજાઓ છે, એની રહેણીકેણી છે, એની ભાષાઓ, એની વિચાર, એની ધાર્મિક માન્યતાઓ, આ બધાનું આદાન પ્રદાન થયું અને સમન્વય થતો ગયો, એકબીજા સાથે હળતા મળતા ગયા. આમ પ્રારંભકાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. આમ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો અને આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહીં. તેથી તેને કહેવાય છે કે તે પ્રજાનું ભારતીયકરણ થયું છે. એટલે કે પોતાના શારીરિક લક્ષણો ધરાવતી હતી પણ સાથે સાથે પોતાનો સાંસ્કૃતિક વારસો પણ ધરાવતી હતી. એની રહેણીકેણી અલગ હતી, એની ભાષા અલગ હતી, એના ધર્મો, ઉત્સવો બધું અલગ અલગ હતું. પણ ભારતમાં આવ્યા પછી ભારત સાથે એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ, ભારતની સંસ્કૃતિ સાથે, ભારતના લોકો સાથે એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહીં. અને એટલે શબ્દ વપરાય છે કે આ વિદેશી પ્રજાનું ભારતમાં આવવાથી તેનું ભારતીયકરણ થયું છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ જે પ્રજાઓ છે એના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યું છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે વારસાનું જતન અને સંરક્ષણ. એમાંથી ક્વેશ્ચન નીકળે છે. ક્વેશ્ચન નંબર 17. પ્રશ્ન છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. કા તમને ખાલી ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય તો એમ પણ પૂછાય કે સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ લખો. 2 ગુણના અથવા 3 ગુણના પ્રશ્નમાં છે. 3 ગુણ કહે તો બધું જ લખવું પડશે, 2 ગુણ કહે તો ખાલી તમે ફરજો લખી શકો છો. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય, આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આપણો વારસો એટલો સરસ છે, સુંદર છે કે જે રળિયામણું એટલે સુંદર, નયનરમ્ય એટલે આંખને ગમે એવું, આકર્ષક એટલે જોતા જ ગમી જાય તેવું. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ રહેલી છે. પ્રાથમિક એટલે પહેલી ફરજ રહેલી છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે માટે બંધારણમાં કેટલીક મૂળભૂત ફરજો જણાવવામાં આવી છે. તે મુજબ જોઈએ તો આપણા ભારતીય વારસાના, હવે જે મુદ્દા બોલું છું, ખાલી 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો હવે જે મુદ્દા બોલું છું એટલા જ લખવાના છે, તો તમારે આગળની કોઈ વાત લખવાની જરૂર નથી. આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકને જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં 6, જ અને ટ ક્રમની દ્રષ્ટિએ આંકડાકીય યાદ રાખીએ તો 6, 7 અને 9 નંબરની ફરજ દર્શાવવામાં આવી છે જે વારસા સંબંધી છે. કુલ ભારતની અંદર જે ફરજો આપેલી છે એ 11 ફરજો છે. કલમ ખટારા પ્રમાણે એને કાઉન્ટ કરેલી ને ગોઠવેલી છે, તો ક થી ડ સુધી આવેલી છે. બરાબર, એમાંની આપણે 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 નંબરની વાત કરી છે અહીંયા. હવે પ્રશ્ન એક શોર્ટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન છે 51 ક વાળો. તમને એમ કે વારસાના જતન માટેની બંધારણમાં કયા અનુચ્છેદની અંદર છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો 51 ક એ બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
હવે આપણે જોઈએ આગળ 6 ટ પ્રમાણે જોઈએ તો પેલી છે 6 બોલું છું, જે ફરજ પેલી છે એ 6. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. પહેલા તો આપણે આપણો વારસો છે એનું મૂલ્ય સમજવું જોઈએ, એનું મહત્વ શું છે એ સમજવું જોઈએ, તો જ આપણે એને સાચવી શકીએ. તો એનું મહત્વ સમજી અને એની જાળવણી કરવી. ત્યાર પછી આપી છે 6 પછી ટ, જ આપી છે, જ નંબર એટલે કે એક નંબર બોલું છું 7 નંબરની. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. બહુ સરસ વાત કરી છે. કુદરતના તત્વો એટલે કે પ્રકૃતિના તત્વોને પણ સાચવવાની વાત કરી છે અને સાથે સાથે સર્વ જીવો પ્રત્યે એટલે કે તમામ જીવ હોય, એ કૂતરું હોય કે જંગલી પ્રાણી હોય, એ બધા પ્રત્યે દયાભાવ રાખવાની વાત કરી છે. માણસમાં અત્યારે આ દયાભાવ ન હોવાને કારણે પ્રાણીઓ છે એ મૃત્યુ પામે છે. આપણે એ પ્રાણીઓ આપણા ભારતની એક શોભા છે, ભારતનો એક વારસો છે, એને જાળવવો પણ આપણી ફરજ છે. ત્યાર પછી 8 નંબરની એટલે કે ટ ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર એટલે સરકારે બનાવેલી જે દરેક લોકો એનો ઉપયોગ કરે છે. પછી એ હોસ્પિટલ બી હોઈ શકે, રસ્તા પણ હોઈ શકે, બાગ બગીચા પણ હોઈ શકે. તો આવા જાહેર કોઈ બી સ્થળ છે એનું રક્ષણ કરવું જોઈએ અને શારીરિક કે માનસિક હિંસા ન કરવી જોઈએ. તો એ પણ એક આપણી ફરજ છે. ફરજવાળો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. ટૂંકમાં પ્રશ્ન કન્ટિન્યુ ચાલુ છે. 2 ગુના પ્રશ્ન તરીકે કહીએ તો તમે આ 4 મુદ્દા લખીને છોડી શકો છો. પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્ય ભારતની ભૂમિ પર સર્જેલ છે, તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળી અને તેને સાચવવું એક આપણી નૈતિક ફરજ છે અને એ સમજી અને એને સાચવવા પણ જોઈએ, જાળવવા પણ જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ, અહીંયા જે 3 ગુણનો પ્રશ્ન છે કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયો છે. હવે જે છે વધારાનો છે મુદ્દો એ તમારે ક્યાંય એમાં જવાબની અંદર એડ કરવાનો નથી. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક આપેલી છે. ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું એક પરિણામ છે તેમ કહેવામાં આવ્યું છે. અહીંયા આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે, આજનો પાર્ટ પણ પૂર્ણ થાય છે. મુદ્દા સંબંધી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે, નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. થેન્ક યુ.